કરી દે અને ભગવાન સાજી જિંદગી દે મને સાથ દીધો છે મને ધોરાજી કર્યું મને ઘોડા ગાડીને બેહાડી મને દવાખાને લઈ ગયા મને ની ઘરે લઈ ગયા ઉઠે ને મને ની ઘરે લઈ ગયા અને ભગવાન સાજી જિંદગી દે મને સાજા કરી દે મિત્રે બસ મને અહીંયા જ જવું છે મારે ધોરાજી નથી જવું ભલે મને ભગવાન દુઃખ દે મંજૂર છે કિસ્મતમાં મને કોઈ ન હોય તો કાંઈ નહીં મને ભગવાને દેવપાબેનનો સાથ જોઈએ બસ હું ક્યાંય નહીં અહીંયા જ મરીશ ને અહીંયા જ મારી જિંદગી કાઢીશ. આશ્રમ જ રહેવું? હા હા ધોરાજી નથી જવું? ના મેં વાદળ કર્યો તને. એમ ને? હા હા કરી દે બોલ. કેવી મજા આવી ગઈ ઘરે? મજા આવી નાવા ધોવાનું કેવું અહીં નવડાવશે મોરેથી નહીં ધીમે વાદો કર્યો ભાઈ ધોરાજીમાં હું હેરાન થાપાટમાં પગ નથી વરસાદ આવશે ક્યાં જાઉં બીજી ખોરાક આજ સાંજે આપણે ભોજન છે. ભજન હા ઘણું ડાય થઈ જાય વિડીયોને ઉતારી બતાવી છે બસ કેને બતાવો? દેવપાબેન શું કહે ને આ વિડીયો બતાવો કે જો દેવપાબેને જાજી જિંદગી દે હાજા કરી દે મને ની ઘરે લઈ ગયા મને ગાડીમાં ફેરવી પછી મને રેસ્કોસ બતાવ્યું મને દવાખાને લઈ ગયા મારો જન્મદિવસ બીજો અને મને સારું સારું ખવડાવ્યું હા ગોળા ડીશ ખવડાવ્યું તો ભૂલી ગઈ શરબત પાયું એટલું વિડીયો ઉતારીને એને બતાવ્યા. પછી શું ખાધી હતી? કેક? હા કેક ખાધી હતી ચણી ચોરિયા પહેર્યા હતા. શું પહેર્યું તું? ચણી ચોરિયા. ચણી ચોરિયા? એને ચણિયા ચોરી ના કહેવાય? ચણિયા ચોરી ના કહેવાય? ચણિયા ચોરી પહેરાવ્યા હતા. પછી અને જન્મદિવસ બીજો કેક કાપ્યો તો. હું તો નતો. તમે હતા ફોટા પાડતા હતા. હા એ બધી આવી ગયો ગળી અને બતાવી આવજો. પછી કાલ મને પોલીસ વાળા લઈ ગયા હતા ને? અરે એ તો ભૂલી ગઈ ભલે એવું થાય મને મારે નથી રહેવું તોય મને પરાને રાખો છો પોલીસ ખાતે જવાનું છે ને બે ત્રણ જયદીપને મારે અને મુકેશભાઈ તોય નહોતા જવામાં એને ખોટા ખોટી મળ્યા. કાલ તો મને માર્યો હતો ને પોલીસ ઠોકાયો હતો ને કે હું ધોરાજી જઈશ તો હેરાન થઈશ અહીં કોઈક નવડાવી દે. તમે અહીંયા જે હોય જાખો કાલે વયા જાઓ કે કાલે વયા તમને કહું છે વાત કહું કે હું ઇન્જેક્શન દીધું બાટલો ચડાવ્યો મને દવાખાને લઈ ગયા હતા રોતા હતા એમ કરે. તમને ઇન્જેક્શન માર્યું એવી જ રીતે એને ઇન્જેક્શન માર્યું? મને બધું કરી દીધું ને એટલે એમ કહું છું માંડી હાજી છે મને કોણ ચાકરી કરે અમારે કોઈ નથી. જો હું ફરવા ગઈ જો તો શું કરશું આપણે હવે? હવે શું કરશું આપણે? હવે જો અહીં રહીશ મારા અપંગ શું જિંદગી કાઢી. અપંગ કાંઈ નથી, તમે હાલતા તો થઈ ગયા હતા ને ઘરે. તમે હાલી તો હગો છો. એને ભગવાન આખો દીમાં સાજા થઈ જાય એટલે એને કામે જાય છે ને હવારમાં મને ખબર કામે જાય એ કામે જાય નહીં દીધી 5 દી રોકાની ભગવાન એને હાવ હાજી કરી દે અને ભગવાન ખૂબ દે. બસ મને આટલો એને આનંદ કરાવ્યો. કેટલો બધો ઘોડા ગાડીમાં કેમ થતું હતું? ઘોડા ગાડીમાં બિહારી આવો બિચાર એમની ઘોડા ગાડીમાં કેમ થાય? ટબડક 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 તમને થાય ને ટબડક 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 કેટલું પાન. હજી મને જવું હોય તો એને કીધું હું જો મારા કંઈ કામે જાઉં ધોરાજી વચમાં આવે તો હું તને ધોરાજી બતાવીશ એમ કીધું. દક્ષા તારા હિંમત આવી ગઈ. દક્ષા ટાઈમે હિંમત આવી ગઈ છે હવે ભલે ઉતરી જાજો. ખૂન ખરાબા થઈ જાય ચપ્પુ પડવા જાય તો ભલે એકલી તો મરવું છે ને. આવી ગયું ધોરાજી ઉતરી જા દક્ષા ઉતરી જા કઈ કરતી હતી આવી ગયું ધોરાજી ઉતરી જા. પછી કાલ કેવું કરતા હતા? કાલ હું કાંઈ થોડી ગાંડી છું મારે ધોરાજી જવું છે કોઈ આશ્રમમાં રોકવાની જગ્યા નથી કે આપણી માંથી જવું આવું એમાં નહીં કે રિયો તેની બાજુ લઈને ઘરે વયા જાય એક દી લઈને આપણે જિંદગીમાં કેમ નીકળે એમ કહેતી હતી. એમાં કોઈનો હક નથી આપણે જવું હોય તો વયું જવાય ધોરાજી. રિક્ષાને ફોન કરી રિક્ષા આવી જાય. પોલીસ વાળાને ફોન કરીને શું કીધું તમે? પોલીસ વાળાને કીધું જયદીપભાઈ ને 2-3 ફોટા દો મુકેશભાઈ 4-5 દો 6 જેલમાં મેં 2 ને 3 ને જેલમાં લઈ જાઓ. ફોન કર્યો તો તમે? હા એ ત્રણ જ બહુ છે. તો શું કીધું એને? એને કીધું ખાટા તો દંડા મળવાના છે
દંડા મળ્યા ને પોલીસમાં જગ્યા ભાઈ કાલ મને લઈ ગયા હતા પોલીસ વાળા અને પોલીસ લઈ ગયા હતા કેટલા દંડા મળ્યા અને દંડા તો ખવડાવવા છે કેવા છે બિચારાને ઉતરી જાવ વિડીયો